જય આદિવાસી, જય ભીમ। હાલની ડાંગ જિલ્લાની સ્થાનિક સભરાની ચૂંટણીના અંદર હું આહવા 2 માંથી ઉમેદવારી કરેલ અને આહવા 1 માંથી સંગીતા એમ આહિરે। હાલના તબકે અમને સારી વોટિંગ મળેલ છે અને સ્થાનિક સભરા ચૂંટણીમાં જે લોકોએ અમારા પર આ વખતે જે વિશ્વાસ રાખી અને ફૂલની પાકડી સમજી અને અમારા સંઘર્ષના માધ્યમથી જેમને વોટિંગ સારી મળી છે તે બદલ હું એમનો દિલથી આભાર માનું છું। અને અમારા સમક્ષ જે વિજેતા થયેલા ઉમેદવાર તેઓને પણ અમે અભિનંદન આપીએ છીએ। અમારી એમના પાસે એક અપેક્ષા રહેશે કે સત્તામાં આવ્યા પછી તે દિવ્યાંગોને, તે વિધવા બહેનોને, તે વૃદ્ધ પરિવારને, તેવા શિક્ષિત વિદ્યાર્થીઓને ક્યાં ને ક્યાં એમનું ડેવલપ થાય તેના માટે હું આપને પાસે હૃદયપૂર્વક દિલથી હું આવકારી અને તમને રજૂઆત કરું છું કે એમનું ભલું થાય તેવા પ્રયત્ન કરશો। સાથે સાથે સ્થાનિક લેવલના જે મજદૂરો છે, જે શ્રમિકો છે, તેવા માટે સ્થાનિક જગ્યા ઉપર આધુનિક સાધનો નહીં પરંતુ એમને ત્યાં આગાડી જોબ કાર્ડ ધારકો હોય તેઓને ત્યાં આગાડી એમના હાથેથી કામો થાય અને એમને પૂરતા રોજગારી મળે તેવા બી તમે પ્રયત્ન કરશો। સાથે સાથે મારું સત્તામાં આવવાના ઘણા પ્રયાસો રહ્યા કે હું કાંઈ ને કાંઈ જગ્યા પર દિવ્યાંગો માટે ભલું કરું, વિધવા બહેનો માટે, વૃદ્ધ પરિવાર માટે, તેવા શિક્ષિત વિદ્યાર્થીઓ માટે કે પછી મજદૂરો માટે કે પછી સ્થાનિક લેવલના જે લોકો વર્ષોથી રહેતા હોય સરકારી પ્લોટો પર જેઓના નામે કરવા માટે, પરંતુ હું નિષ્ફળ ધરાયો છું। પરંતુ હું સાહસ છોડ્યો નથી। આવનાર સમય બી હું સંઘર્ષ કરીશ। પરંતુ સંઘર્ષ તો એક રસ્તા રોડ ઉપર એક સંઘર્ષનું માધ્યમ હોય કે સરકારને થોડું કંટ્રોલમાં રાખવા માટે, પરંતુ સત્તામાં જવા પછી તે કામોનો વિકાસ થતો હોય તો હું તે સત્તા સુધી પહોંચેલ નથી। હું આશા ધરાવું છું કે આ જનતા આવનાર સમય મને સફળતા મેળવી અને સત્તા સુધી પહોંચાડે તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। કેમ કે હું સત્તામાં પહોંચીશ તો ત્યાર પછી હું બહેતરથી બહેતર કામ કરીશ। મને હાર જીતનો કોઈ અફસોસ નથી, કેમ કે હું ઘણા સમયથી સાહસ કરતો આવ્યો છું અને હું હારને પચાવતો આવ્યો છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્યાં ને ક્યાં આ જનતા એક ને એક દિવસ મારા પર વિશ્વાસ રાખી અને મને સફળ બનાવશે। જોહાર, જય આદિવાસી, જય